નમસ્કાર. ચાલો આજે આપણે પ્રશ્ન ઉપનિષદની એક ઊંડી સફર કરીએ. આ એક એવો પ્રાચીન ગ્રંથ છે જે જ્ઞાનની શોધમાં પૂછાયેલા 6 ખૂબ જ ગહન પ્રશ્નો અને તેના અદ્ભુત જવાબો પર આધારિત છે. તો આ જિજ્ઞાસાની યાત્રા શરૂ થાય છે 6 સાધકોથી. એમના મનમાં અસ્તિત્વના મૂળભૂત સત્યોને સમજવાની તીવ્ર ઈચ્છા હતી અને આ જ ઈચ્છા એમને એક મહાન ઋષિ પાસે લઈ ગઈ. આ આખી વાત 6 મુખ્ય પ્રશ્નોની આસપાસ ફરે છે. આપણે જોઈશું કે સાધકની શોધ ક્યાંથી શરૂ થાય છે, આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, જીવન શક્તિ પ્રાણનું શું મહત્વ છે, ઊંઘ અને સપનામાં આપણી ચેતનાનું શું થાય છે, ઓમકારના ધ્યાનની શક્તિ શું છે અને છેલ્લે એક સંપૂર્ણ વ્યક્તિ કોને કહેવાય. તો શરૂઆત થાય છે પહેલા સાધક કબંધી કાત્યાયનથી, જે સૌથી મૂળભૂત પ્રશ્ન પૂછે છે. એમનો પ્રશ્ન ખૂબ જ સરળ પણ ગહેન છે. આ બધા જીવો ક્યાંથી આવ્યા છે? આ એક જ સવાલ આપણી ઉત્પત્તિના સૌથી મોટા રહસ્યને સ્પર્શે છે. ઋષિનો જવાબ ખૂબ જ રસપ્રદ છે. એ કહે છે કે બધું જ 2 મૂળભૂત તત્વોમાંથી બનેલું છે. એક છે પ્રાણ, એટલે કે શુદ્ધ ઊર્જા, જીવન શક્તિ, જે સૂર્ય સમાન છે. અને બીજું છે રૈય, એટલે કે ભૌતિક પદાર્થ, જે એ ઊર્જાને આકાર આપે છે, જે ચંદ્ર સમાન છે. આ ઊર્જા અને પદાર્થ, આ બંનેના જોડાણથી જ આખી સૃષ્ટિની રચના થાય છે. હવે આવે છે બીજો પ્રશ્ન. ભાર્ગવ વૈદર્ભી પૂછે છે કે કોઈ પણ જીવને કઈ શક્તિઓ ટકાવી રાખે છે. એટલે કે આપણા શરીરને કઈ શક્તિઓ ચલાવે છે અને એ બધી શક્તિઓમાં સૌથી મુખ્ય કઈ છે? ખરેખર આપણા જીવનનો સાચો આધાર શું છે? ઋષિ પહેલાં તો પંચમહાભૂતો અને આપણી ઇન્દ્રિયો, જેમ કે વાણી, મન, આંખ, કાન, આ બધાનું નામ લે છે. પણ પછી એક મજાની વાત કહે છે. એ કહે છે કે આ બધી શક્તિઓ એકવાર અંદરોઅંદર ઝઘડવા લાગી કે એમનામાં સૌથી શ્રેષ્ઠ કોણ છે. તો ઝઘડાનો અંત કેવી રીતે આવ્યો? અહીંયા જ પ્રાણ, એટલે કે મુખ્ય જીવન શક્તિનો ખેલ શરૂ થાય છે. પ્રાણે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા શરીર છોડવાનો પ્રયત્ન કર્યો. અને જેવો એણે પ્રયત્ન કર્યો, બાકીની બધી જ શક્તિઓ પણ નિષ્ક્રિય થવા લાગી. ત્યારે બધાને સમજાયું કે પ્રાણ જ સર્વોપરી છે. પણ આ પ્રાણ આવે છે ક્યાંથી? આ ત્રીજો પ્રશ્ન હતો. અને એનો જવાબ ઋષિએ આપ્યો કે જેમ વ્યક્તિનો પડછાયો હોય, બસ એ જ રીતે આ પ્રાણ પણ પરમ આત્મામાંથી જ જન્મે છે અને મનના સંકલ્પથી શરીરમાં પ્રવેશે છે. સારું, તો હવે આપણે સમજી ગયા કે પ્રાણ શરીરને ટકાવી રાખે છે. પણ હવે વાત આવે છે આપણા મનની, આપણી ચેતનાની. ચાલો ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ, જે સૌર્યયણી ગાર્ગીએ પૂછ્યો છે. આ પ્રશ્ન આપણી ઊંઘ અને સપનાની રહસ્યમય દુનિયા વિશે છે. આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે ને? જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણામાં કોણ સૂઈ જાય છે અને કોણ જાગતું રહે છે? અને એ સપના, એ કોણ જુએ છે? આ પ્રશ્ન આપણી ચેતનાના જુદા જુદા સ્તરોને ખોલી નાખે છે. અને ઋષિ જે રીતે સમજાવે છે એ ખૂબ જ કાવ્યાત્મક છે. એ કહે છે કે જેમ સૂર્યાસ્ત વખતે સૂર્યના બધા કિરણો પાછા એના બિંબમાં સમાઈ જાય છે, બસ એ જ રીતે ઊંઘમાં આપણી બધી ઇન્દ્રિયો પણ મનની અંદર પાછી ખેંચાઈને શાંત થઈ જાય છે. તો આનો જવાબ શું મળ્યો? જુઓ, જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણી ઇન્દ્રિયો આરામ કરે છે, પણ આપણી જીવન ઊર્જા એટલે કે પ્રાણ એ તો હંમેશા જાગૃત જ રહે છે. આપણું મન દિવસભરના અનુભવો પરથી સપના જોયા કરે છે. પરંતુ જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યારે મન પણ શાંત થઈ જાય છે અને માત્ર શુદ્ધ આત્મા જ પરમ આનંદની સ્થિતિમાં હોય છે. હવે આવે છે 5મો પ્રશ્ન, અને આ ધ્યાન અને ઓંકાર સાથે જોડાયેલો છે. શૈબ્ય સત્યકામ ધ્યાનની શક્તિ વિશે પૂછે છે, ખાસ કરીને એક ખૂબ જ પવિત્ર પ્રતીક પર. એ પૂછે છે કે જે વ્યક્તિ જીવનભર ઓમ મંત્ર પર ધ્યાન લગાવે છે, એને મૃત્યુ પછી શું મળે છે? કયો લોક પ્રાપ્ત થાય છે? આ પ્રશ્ન ધ્યાનની શક્તિ અને એના પરિણામો વિશે છે. ઋષિનો જવાબ ધ્યાનના ઊંડાણને દર્શાવે છે. એ કહે છે કે ઓમ, જે અ, ઉ, મથી બનેલો છે, એના દરેક અક્ષર પર ધ્યાન કરવાનું પરિણામ અલગ અલગ છે. ફક્ત અ પર ધ્યાન કરવાથી મનુષ્યલોકમાં પાછો જન્મ મળે. અ અને ઉ પર ધ્યાન કરવાથી ચંદ્રલોક સુધી પહોંચાય. અને જે સંપૂર્ણ અ, ઉ, મ પર ધ્યાન કરે છે એ વ્યક્તિ સૂર્યલોક સુધી પહોંચીને અંતિમ મુક્તિ મેળવે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લા 6થા પ્રશ્ન પર,
સુકેશન ભારદ્વાજ એવો પ્રશ્ન પૂછે છે જે એમને એક રાજકુમારે પૂછ્યો હતો. આ પ્રશ્ન વ્યક્તિના અંતિમ સ્વરૂપ વિશે છે. એ પૂછે છે, 16 કળાઓવાળો પુરુષ ક્યાં છે? આનો અર્થ એ છે કે એક સંપૂર્ણ વ્યક્તિનું નિર્માણ કયા મૂળભૂત તત્વોથી થાય છે અને તે ખરેખર ક્યાં રહે છે? ઋષિ જવાબમાં 16 ભાગો ગણાવે છે, જેમાં પ્રાણ, શ્રદ્ધા, પંચતત્વો, ઇન્દ્રિયો, મન બધું જ આવી જાય છે. પણ અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે આ બધા ભાગો છૂટાછવાયા નથી. એ બધા આપણા આત્મામાંથી જ જન્મે છે અને આ શરીરની અંદર જ રહે છે. અને આ વાતને સમજાવવા માટે ઋષિ એક એવું ઉદાહરણ આપે છે જે સીધું હૃદયમાં ઉતરી જાય. એ કહે છે, જેમ બધી નદીઓ વહેતી વહેતી સમુદ્રમાં ભળી જાય છે અને પોતાનું નામ અને રૂપ ગુમાવી દે છે, બસ એવી જ રીતે જ્ઞાની વ્યક્તિના આ 16 ભાગો પણ પરમ તત્વમાં વિલીન થઈ જાય છે. આ જ અંતિમ સત્ય છે. તો એ 6 સાધકોને તો પોતાના જવાબો મળી ગયા. એમની જિજ્ઞાસા શાંત થઈ. પણ આખી વાત આપણને વિચારતા કરી જાય છે ને કે આપણા જીવનના મૂળભૂત પ્રશ્નો શું છે અને આપણે એના જવાબો ક્યાં શોધીશું?